જોશોનું ફ્રેશ જોઈ જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે અને જે થયું એ પણ બરાબર થયું છે અને જે થશે એ પણ બરાબર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક. મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરી આ બુલેટિનમાં તો બગદાણાની બબાલ વચ્ચે એક મોટો વળાંક આવ્યો હોય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે. જયરાજ આહિરની ધરપકડ બાદ મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે. માયાભાઈ આહિરનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જુઓ છો ને, હું ફ્રેશ છું તેવી વાત માયાભાઈ આહિર કરી રહ્યા છે. હું ગીતાને માનું છું અને ભગવાનને માનું છું તેવી વાત માયાભાઈ આહિર કરતા દેખાયા છે. માયાભાઈ આહિરના વિડીયોને લઈ સોશિયલ મીડિયા પર અનેક ચર્ચાઓ જે છે તે તેજ થતી જોવા મળી રહી છે. જો કે છેલ્લા કેટલાય સમયથી માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર છે તેમના પર માર મારવાનો ગંભીર આક્ષેપ હતો અને આક્ષેપ સાબિત થતાની સાથે જ માયાભાઈ આહિર કે જે લોક સાહિત્યકાર છે, ખૂબ મોટું નામ છે ગુજરાતભરમાં, દેશભરમાં સૌ કોઈ લોકો ઓળખે છે અને એના દીકરાને અત્યારે જેલવાસ જે છે તે ભોગવવો પડી રહ્યો છે. કારણ કે કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયા કે જેમના પર એમણે માર માર્યો હતો એ બાદ ગુજરાતની અંદર ચર્ચાઓ તેજ થતી હતી કે શું ખરેખર જયરાજ આહિર આ પ્રકારનું કૃત્ય કર્યું હશે. પરંતુ જ્યારે એસઆઈટીની રચના થઈ, એસઆઈટીએ તપાસ કરી, એ બાદ એ પુરાવાઓ સાબિત થયા અને જયરાજ આહિરની ધરપકડ થઈ ગઈ. ધરપકડ થયા બાદ માયાભાઈ આહિરનો આ એક પહેલો વિડીયો જે છે તે આવ્યો છે જેમાં આડકતરી રીતે કંઈક કહેતા દેખાઈ રહ્યા છે અને ભગવાનને માનતા હોવાની વાત કરી રહ્યા છે, ગીતામાં માનતા હોવાની વાત કરી રહ્યા છે. અને આ વિડીયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને સાથે જ એવું પણ કહ્યું છે કે જુઓ છો ને, હું ફ્રેશ છું તેવી વાત માયાભાઈ આહિરે કરી છે. હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા અનેક તર્ક વિતર્ક ફરી એકવાર ચર્ચાઈ રહી છે, અનેક ચર્ચાઓ જે છે તે થઈ રહી છે. કારણ કે છેલ્લા 10 દિવસથી માયાભાઈ આહિરના પુત્રના કારણે લગભગ બધે ચર્ચા જે છે તે થઈ રહી હતી ને પ્રતિક્રિયાઓ જે છે એ માયાભાઈ આહિરને અત્યાર સુધી નહોતી આવી, પરંતુ આ વિડીયો જે છે તે વાયરલ થતા ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે. પ્રદીપ મારી સાથે જોડાયા છે. પ્રદીપ, જે રીતે બગદાણાની બબાલ, એ બબાલમાં જયરાજ આહિરને જેલ જવું પડે છે અને બાદ માયાભાઈ આહિરનો એક વિડીયો જે છે તે વાયરલ થાય છે અને આ વાયરલ વિડીયોની અંદર ભગવાનને માનતા હોવાની વાત, ગીતાને માનતા હોવાની વાત કરવામાં આવી રહી છે. બિલકુલ ભાવિક, અત્યારે આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર હાલ ખૂબ ચર્ચાઈ રહ્યો છે ને આ એક વાત એવી પણ સામે આવી રહી છે કે માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરની ધરપકડ બાદ આ માયાભાઈનું પહેલું નિવેદન કહી શકાય. જાહેર મંચ ઉપરથી નિવેદન આપ્યું છે અને નિવેદન આપતા તેમણે કહ્યું છે કે હું કેટલો સ્વસ્થ છું એ તમે જોઈ રહ્યા છો. અને આ એ નિવેદન એ ગઈકાલથી સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યું છે. વાયરલ નિવેદન બાદ એક એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે આ એ નિવેદન ગત મોડી સાંજે કોઈ જાહેર કાર્યક્રમની અંદર આપવામાં આવ્યું છે, સામાજિક કાર્યક્રમની અંદર આપવામાં આવ્યું હોય એ પ્રકારની વાત થઈ રહી છે. હજી સ્પષ્ટતા નથી થઈ કે આ નિવેદન ક્યાં અને ક્યારે આપવામાં આવ્યું હતું. સૌથી પહેલા માયાભાઈ આહિરનું એ નિવેદન આપણે સંભળાવી દઈએ દર્શકોને કે માયાભાઈ આહિરે શું નિવેદન આપ્યું અને કેમ તેની ચર્ચાઓ અત્યારે ચારે કોર ચાલી રહી છે. સાંભળો પહેલા એ કે જોશોનું ફ્રેશ જોઈ કારણ કે હું ગીતાને માનું છું, ભગવાનને માનું છું. જે અર્જુન, જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે અને જે થયું એ પણ બરાબર થયું છે અને જે થશે એ પણ બરાબર. બસ આ દ્વારકાધીશ કે હું નહીં. જોશોનું ફ્રેશ જોઈ કારણ કે હું ગીતાને માનું છું, ભગવાનને માનું છું. જે અર્જુન, જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે અને જે થયું એ પણ બરાબર થયું છે અને જે થશે એ પણ બરાબર. બસ આ દ્વારકાધીશ કે હું નહીં. તો આ માયાભાઈ આહિરનું નિવેદન હતું. માયાભાઈએ કહ્યું કે તમે જોઈ રહ્યા છો હું કેટલો ફ્રેશ છું, જે થઈ રહ્યું છે બરોબર થઈ રહ્યું છે, જે થશે એ પણ બરોબર થશે.
અને અંતે માયાભાઈ આહિરે કહ્યું કે આવું હું નથી કહેતો, આવું દ્વારકાધીશ કહી રહ્યા છે. અને આ જ નિવેદનને લઈને હવે ચર્ચાઓ ફરી એકવાર શરૂ થઈ છે. માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરને ગત રોજ એ જેલ હવાલે કરાયા હતા. જેલ હવાલે કરતાની સાથે જ તેમના રિમાન્ડ ન માગતા અને તેમને જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા, એટલે તેમને ભાવનગર સબ જેલની અંદર મોકલવામાં આવ્યા છે. પીડિત નવનીત બાલદિયા કેસની અંદર લગભગ 27-28 દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છે અને આ ઘટનાની અંદર અત્યાર સુધી 14 લોકોની અટકાયત કરવામાં આવી છે. તમામ ભાવનગર જેલની અંદર બંધ છે. હજુ પણ કેટલાક આંકડાઓ વધે, આરોપીઓની સંખ્યા વધે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, કેમ કે આ કેસની અંદર જે શક્યતાઓ વધવાની વાત કરી રહ્યા છીએ એટલા માટે કરી રહ્યા છીએ કે લીગલ ટીમ કોળી સમાજની છે, તેઓએ આરોપ લગાવી રહ્યા છે કે હજુ પણ 1 કે 2 આરોપી આ કેસની અંદર છે. હવે જોવાનું રહેશે કે એસઆઈટીની ટીમ ક્યારે આ કેસની તપાસ પૂરી કરે છે અને ક્યારે રિપોર્ટ એ રાજ્ય સરકારને સુપ્રત કરે છે અને રિપોર્ટની અંદર શું કઈ હકીકત વાસ્તવિકતા સામે આવે છે. કેમ કે બગદાણાના પીઆઈ અને ડીવાયએસપી રીમા ઝાલા એવું કહેતા હતા કે આમાં માયાભાઈ આહિરના દીકરાની કોઈ જગ્યાએ સંડોવણી નથી, પરંતુ એસઆઈટીની ટીમે તપાસ કરતા આ કેસમાં સંડોવણી ખુલી હોવાની વાત સામે આવી છે કે જેના કારણે તેની ધરપકડ કરી અને એ ધરપકડ બાદ માયાભાઈ આહિરનું આ પહેલું નિવેદન હાલ ભાવિક સામે આવી રહ્યું છે કે જેની ચર્ચા એ સોશિયલ મીડિયાની અંદર પણ ખૂબ ચાલી રહી છે. જી પ્રદીપ, જે રીતે આખી આ ઘટના બની એ ઘટનાની અંદર જે પ્રમાણે ક્યાંક જયરાજ આહિર તો ચર્ચામાં હતા, પરંતુ માયાભાઈને લઈને ચર્ચા ખૂબ ઓછી થઈ રહી હતી, કારણ કે એમના પુત્ર પર ગંભીર આરોપો હતા અને સૌ કોઈ લોકો કહી રહ્યા હતા કે આ મુદ્દે માયાભાઈ ક્યારે બોલશે, માયાભાઈનું કોઈ નિવેદન આવશે, માયાભાઈની કોઈ પ્રતિક્રિયા આવશે કે કેમ. જો કે આહિર સમાજના ઘણા બધા આગેવાનો જે છે તે આપણી ડિબેટમાં પણ બેઠા હતા અને એમણે પણ કહ્યું હતું કે જો ભાઈ જયરાજ આહિરે જો કોઈ ગુનો કર્યો હોય તો પછી એ સાબિત થાય તો પછી એમને સજા મળે તો કોઈ વાંધો નથી, પરંતુ જે ખોટી રીતે આક્ષેપ કરવામાં આવી રહ્યા હતા, ખોટી રીતે એમને વાંકમાં લાવી રહ્યા હતા, એ સાબિત થયા પછી આહિર સમાજના કેટલાક આગેવાનો પણ એવું કહ્યું હતું કે જો પુરાવા એમના વિરુદ્ધમાં છે તો પછી કાયદાકીય જે કાર્યવાહી છે એ થવી જોઈએ. આ પ્રકારની વાત જોવા મળી રહી હતી અને 2 દિવસથી જયરાજ આહિર ખૂબ ચર્ચામાં છે, કારણ કે એમના પર એ આરોપ હતો ને આરોપ સાબિત થઈ ચૂક્યો છે, હાલ જેલ હવાલે થઈ ચૂક્યા છે. અને આ વિડીયો જે છે એ વિડીયો માત્ર 50 થી 52 સેકન્ડનો છે માયાભાઈ આહિરનો, પરંતુ આ માયાભાઈ આહિરે આડકતરી રીતે આ વાત કરતા કહી છે. અને આ વિડીયો જોકે એમની પુષ્ટિ ન્યૂઝરૂમ ગુજરાતે નથી કરતું, પરંતુ એ સવાલો જે છે તે ફરી એકવાર ઉભા થઈ રહ્યા છે અને ચર્ચા અનેક થઈ રહી છે કે શું માયાભાઈ આહિર એવું કહી રહ્યા છે કે ભાઈ જે થયું છે એમાં મારા દીકરાનો વાંક હતો ને એટલા માટે એમને આ સજા મળી છે. બિલકુલ ભાવિક, આ કેસની અંદર સતત જ્યારથી આ ઘટના બની ત્યારથી જ પહેલા દિવસથી પીડિત નવનીત બાલદિયા જે છે તે આ કેસની અંદર માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર ઉપર આરોપ લગાવે છે. સમગ્ર ઘટનાની શરૂઆત એ મુંબઈની અંદર એક કાર્યક્રમ હતો અને કાર્યક્રમથી શરૂઆત થાય છે અને ત્યારથી અત્યાર સુધી લગભગ 1 મહિના જેટલો સમય વીત્યો છે. આ 1 મહિના જેટલા સમયગાળાની અંદર અલગ અલગ અત્યાર સુધી અનેક નિવેદનો આવ્યા, અનેક એવા આરોપ લાગ્યા. આરોપ પ્રતિ આરોપની વચ્ચે માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરે પણ પોતાનું નિવેદન આપી ચૂક્યા હતા ન્યૂઝરૂમ સમક્ષમાં. સાથે જ પીડિત નવનીત બાલદિયાએ પણ નિવેદન આપ્યું. કોળી સમાજની બેઠકોનો દોર પણ ચાલ્યો. પણ એક વાત એ સ્પષ્ટ છે, આહિર સમાજના આગેવાનો એ જ્યારે જયરાજ આહિર એ આરોપી સાબિત નહોતા થયા, જ્યારે તેમની ધરપકડ નથી કરવામાં આવી, ત્યારે તેમના દ્વારા એવું કહેવામાં આવતું હતું કે જ્યાં સુધી આરોપી સાબિત ન થાય ત્યાં સુધી તેમની સામે આ પ્રકારના આક્ષેપ લગાવવા એ ખોટા છે. જોકે હવે તેઓ આરોપી સાબિત થઈ ચૂક્યા છે, પોલીસે તેમની અટકાયત કરી છે. હવે ન્યાય પ્રણાલી ઉપર ભરોસો રાખવાની વાત છે અને કોળી સમાજના આગેવાનોએ પણ કહી રહ્યા છે કે હવેથી ન્યાયિક લડાઈની શરૂઆત થશે અને પોલીસે કોર્ટની અંદર જ્યારે ચાર્જશીટ દાખલ કરે છે ત્યારબાદ આ કેસની અંદર આગળ એ નવી એટલે કે ન્યાયિક લડાઈ જે છે તેની શરૂઆત થશે. જી 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 પ્રદીપ, ખૂબ ખૂબ આભાર જોડા બદલ અને માહિતી બદલ. તો જે રીતે માયાભાઈ આહિરનું આ પહેલું સ્ટેટમેન્ટ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે અને ચર્ચાઓ જે છે તે અનેક થઈ રહી છે કે માયાભાઈ આહિરનો આ વિડીયો ને તેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ હું ભગવાનમાં માનું છું, હું ગીતામાં માનું છું, હું ફ્રેશ છું, આ પ્રકારની વાત કરતો એક વિડીયો સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. અને આ વિડીયોને લઈને સોશિયલ મીડિયા પર પણ એ ચર્ચાઓ તે થઈ રહી છે કે જે આરોપો સાચા નીકળ્યા એટલા માટે થઈને જે માયાભાઈ આહિરે નિવેદન આપ્યું છે કે ભાઈ એમના દીકરાએ આ પ્રકારનું કોઈ કામ કર્યું હતું અને એની સજા એમને મળી છે એ પ્રકારનું લાગી રહ્યું છે. એ પણ એક સૌથી મોટી વાત જે છે તે આ વિડીયોની અંદર આડકતરી રીતે કહેવામાં આવી રહી છે. જો કે હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ફરી એકવાર બગદાણાને લઈને ચર્ચા જે છે તે તેજ થતી જોવા મળી રહી છે.